હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા તારીખ 7/4/2026 ના રોજ પેપર લેવાનું છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 3 વિષય ગણિત, સમય આપણો છે સવારે 8 થી 10 નો। તો પ્રશ્ન 1 અ, પેલું નીચે બતાવેલ નોટોનો કુલ કેટલા રૂપિયા થશે? તો વિદ્યાર્થી મિત્રો એક 50 રૂપિયાની નોટ છે અને આ ચિત્ર ઝાંખું છે પરંતુ 20 રૂપિયાની નોટ છે એટલે 50 + 20 70 રૂપિયા થશે। આપેલ સિક્કાઓની ગણતરી કરી કિંમત લખો। તો આ 10 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો, તો 17 રૂપિયા। તો ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા પેપર સોલ્યુશન સાથેના જોઈએ છે તો ક્યાંથી મળશે? તો ભાઈ ધોરણ 3 ના વાર્ષિક પરીક્ષાના સરસ મજાના દરેક વિષયના 4-4, 5-5 પેપરો આપણે સોલ્યુશન સાથેના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવાની। ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો। પેડ કોર્સમાં તમે જશો વિદ્યાર્થી મિત્રો તો ત્યારે તમને આ સરસ મજાના પ્લાન મળી જશે। 3 થી 12 માં જશો એટલે તમારા 3જા ધોરણના, 4થા ધોરણના વેકેશનમાં જે કાંઈ વિડીયો જોવા હોય એ વિષય પ્રમાણે પાઠવા વિડીયો મળી જશે। કોયડા ઉકેલો ગમે તે, પરંતુ આપણે બધા જ દાખલા ગણવાના છે। જો તમારા જન્મદિવસ પર પપ્પાએ તમને 100 રૂપિયા આપ્યા, તેમાંથી તમે તમારા મિત્રો માટે 60 રૂપિયાની ચોકલેટ ખરીદો, તો હવે તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો 100 રૂપિયામાંથી 60 રૂપિયા આપણે બાદ કરવાના, તો 40 રૂપિયા બાકી રહેશે। હિના પાસે 25 રૂપિયા હતા અને મામાએ તેને બીજા 30 રૂપિયા આપ્યા, તો હવે તેની પાસે કેટલા થશે? તો 30 + 25 એટલે 55 રૂપિયા થશે। નીચેના બિલના આધારે ખાલી જગ્યા પૂરો। દડો 2 નંગ 15 રૂપિયા હોય તો 15 દુ 30 રૂપિયા થશે। ચોકલેટ 3 નંગ, એકનો ભાવ 5 રૂપિયા હોય તો 15 રૂપિયા થાય। ટોપી 4 નંગ, 5 રૂપિયા ભાવ હોય તો 4 × 5 = 20 રૂપિયા થાય। રબર 10 નંગ, 5 રૂપિયા ભાવ હોય તો 50 રૂપિયા થાય। પ્રશ્ન 3, વિકલ્પ પસંદ કરી વજનનું અનુમાન કરો। 1 કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈએ તો રૂ। નીચેનામાંથી કોનું વજન વધારે હશે? હાથી। 1 કોળા બરાબર 2 ટમેટા હોય તો 5 કોળા બરાબર 10 ટમેટા થાય। 1 કિલોગ્રામ આવા 2 વજનિયામાંથી કેટલા કિલો ઘઉં મળશે? 2 વજનિયા એટલે 2 કિલોગ્રામ। જોડકા જોડો, બરાબર। અહીંયા સફરજન જેવું છે કંઈક ફળ તો 1 કિલોગ્રામ જેટલું હશે। અહીંયા લંચ બોક્સ ઉપરનું છે તો 2 કિલોગ્રામ જેવું હશે। બેગ 8 કિલોગ્રામ અને ભાઈનું 50 કિલોગ્રામ। નીચેના દાખલા ગણો। 5 + 4 9, 6 + 3 9, 2 ને 2 4, 499 કિલોગ્રામ। 2 માંથી 1 જશે તો 1, 9 માં 6 જશે 3, 4 માં 2 જશે તો 2, 231 કિલોગ્રામ। મૌખિક ગણતરી કરો। એક જગમાંથી જો 6 ગ્લાસ શરબત ભરી શકાતું હોય તો આવા 2 જગમાંથી કેટલા ગ્લાસ ભરી શકાય? તો એક જગમાંથી 6 તો 2 જગમાંથી 6 દુ 12 ગ્લાસ ભરી શકાય। એક બોટલમાં 4 લીટર પાણી હતું, તેમાંથી મહેશે અડધું પાણી પીધું, તો હવે બોટલમાં કેટલું પાણી વધ્યું? તો 4 લીટરમાંથી અડધું એટલે કે 2 લીટર પીધું તો 2 લીટર પાણી વધ્યું। એક ડોલ ભરવા માટે 5 મગ પાણી જોઈએ તો આ 15 મગથી કેટલા ભરી શકાય? તો 5 મગથી 1 ડોલ ભરી શકાય, તો 15 મગથી 3 ડોલ પાણી ભરી શકાય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નીચે આપેલી જે પેટર્ન છે એ પેટર્ન પર પૂર્ણ કરવાની છે, બરાબર। તો અહીંયા ટપકા 3, ત્રિકોણ 3, ટપકા 4, ત્રિકોણ 4, ટપકા 5, ત્રિકોણ પણ આપણે કેટલા લખવાના છે? 5। ચોરસ ત્રિકોણ ગોળ, ચોરસ ત્રિકોણ રાઉન્ડ, ચોરસ ત્રિકોણ ગોળ। 41, 51, 61, 71, 81, 91, 101, બરાબર। તો આ રીતે આપણે વ્યવસ્થિત છે પેટર્ન શું કરવાની છે? પૂર્ણ કરવાની છે। 11 ક, 12 ખ, 13 ગ, 14 ઘ, 15 ચ, 16 છ। નીચે આપેલ કોષ્ટકમાંથી ગેરહાજર બાળકોની સંખ્યા લખી ચાર્ટ બનાવવાનો છે। તો કયા ધોરણમાં સૌથી વધુ બાળકો ગેરહાજર છે? તો ધોરણ 1 માં। ધોરણ 3 માં કેટલા બાળકો ગેરહાજર છે? 2 બાળકો।
શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? 8 બાળકો. સૌથી ઓછા કયા વર્ગમાં બાળકો ગેરહાજર છે? બીજા ધોરણમાં, એક પણ નથી. ત્યાર પછી આ ચાર્ટ બનાવવાનો. જો પહેલામાં 3 ગેરહાજર, બીજામાં એક પણ નહીં, ત્રીજામાં 2, ચોથામાં 1, પાંચમામાં 2. દાખલા ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે, સરસ મજાનો, બરોબર. તો 82 ગુણ્યા 4, તો 4 દુ 8, 8 ચોક 32, 7 તેરી 21 નો એકડો વધાવી 2, 2 તેરી 6 2 8, 7 7 49. જોડકા જોડો 2 ચોક 8, ચોકે ચોકે 16, 6 ચોક 24, 8 ચોક 32. ચલો મીઠાઈને નીચેના બોક્સમાં સરખે ભાગે વેચો. તો 15 છે, તો બધામાં કેટલા આવશે? 5 5 5. કેટલી ગાયોના 24 પગ થાય? એક ગાયના 4 પગ, તો 6 ગાયના 24 પગ. 10 રૂપિયાની 12 નોટને 4 મિત્રોના સરખે ભાગે વેચતા દરેકને કેટલા રૂપિયા મળે? તો પેલા તો 12 નોટ છે, તો દરેકને સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને કેટલી નોટો મળશે વિદ્યાર્થી મિત્રો? 3 નોટો મળશે. તો કેટલા રૂપિયાની નોટ છે? તો કે 10 રૂપિયાની નોટ છે. 10 રૂપિયાની નોટ છે, બરાબર. તો બધાને 10 ગુણ્યા 3 એટલે કેટલા રૂપિયા મળશે? તો કે બધાને 30 રૂપિયા મળશે. ક્લિયર? તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન આપણું પૂર્ણ થયું. તો તમારે આવા સોલ્યુશન વાળા પેપર જોતા હોય તો આ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો અને એમાંથી મેળવી લો. તમારા મિત્રો દોસ્તોની જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને હા, બધાને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.